1876 વરસ રે, માઘ સુધી ચતુરથી દિવસ રે। શ્રીજી મહારાજ શ્રી ગઢપુર રે, દરબાર ગઢ દાદા ખાચર રે। વાસુદેવ નારાયણ મંદિર રે, લીંબા વૃક્ષ હેઠે ઓટાયો પર રે। પ્રાત કાળે થયા બિરાજમાન રે, સ્વામી સહજાનંદ ભગવાન રે। ધોળા રંગનો ખેસ પહેરી હરી રે, ધોળી ચાદર ઓઢી હતી સારી રે। બાંધી હતી ધોળી પાઘડી માથે રે, પીળા ફૂલ તોરા લટકે પગે રે। કંઠ વિશે પીળા ફૂલનો હાર રે, પેરી વિરાજિયા જગદાધર રે। નિજ મુખ રવિંદ આગે મુનિ રે, હરિ ભક્તની સભા થઈ પુનિ રે। મુક્તાનંદ સ્વામી શ્રીજીને પૂછે રે, સવિકલ્પ સમાધિ કોને કે છે રે। નિર્વિકલ્પ સમાધિ કેને કેવી રે, ત્યારે મહારાજે વાત જણાવી રે। ભગવાન સ્વરૂપે સ્થિતિ થઈ રે, તેને અશુભ વાસના તો નહીં રે। પણ શુભ વાસનાનું જે હોવું રે, સુખ નારદ સનકાદિ થવું રે। કાતો નર નારાયણ આશ્રમે રે, મુનિ ભેળે તપ કરવું ગમે રે। અથવા તો શ્વેત દ્વીપમાં જાઉં રે, તપ કરીને શ્વેત મુક્ત થવું રે। એવી રીતે જેને વિકલ્પ રહે રે, સવિકલ્પ સમાધિ વાળો કહે રે। જેને એવો વિકલ્પ નવ હોય રે, પામી અક્ષર બ્રહ્મનું સાધર્મ્ય રે। મૂર્તિ માની મગ્ન રે તો હોય રે, નિર્વિકલ્પ સમાધિ વાળો કહીએ રે। પછી મુક્તાનંદ સ્વામીજી પૂછે રે, ભક્તિ ઉપાસનામાં ભેદ શું છે રે। શ્રીજી કહે જે શ્રવણ કીર્તન રે, વિષ્ણુ સુમિરન પાદ સેવન રે। અર્ચન વંદન દાસ સખા ભાવ રે, આત્મ નિવેદન પ્રકાર નવ રે। એવી રીતે ભજવા ભગવાન રે, તેને ભક્તિ જ કહીએ સુજાણ રે। ઉપાસના પ્રભુ સ્વરૂપ વિશે રે, સદા સાકાર દ્રઢ નિષ્ઠા દિશે રે। ભજનારો જો બ્રહ્મ રૂપ થાય રે, તોય સાકાર નિષ્ઠા નવ જાય રે। નિરાકારના ગ્રંથ સુણે તોય રે, પ્રભુ સદા સાકાર સમજાય રે। સદા સાકારનું પ્રતિપાદન રે, થવા ન દે ઉપાસના ખંડન રે। એવી દ્રઢ સમજણ જે હોય રે, તેને ઉપાસના વાળો કહેવાય રે। એવી દ્રઢ સમજણ જે હોય રે, તેને ઉપાસના વાળો કહેવાય રે। इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गढ़डा प्रथम प्रकरणे सविकल्प निर्विकल्प समाधिर्लक्षणो नाम ४४तमं वचनामृतम्।